બબર ગુરુજી. હા, આ તો રહી જ ગયું ડાયલોગ. કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરનીઓ? મજામાં ને? વેરી 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 ગુડ ઇવનિંગ ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ. ગ્રેટ. ચાલો બધા આવી ગયા છે તો હવે આપણે શરૂઆત કરી દઈએ આઈએમપી બેચ. અને એમાં આજે આપણો ગ્રામરનો લેક્ચર જોવાના છીએ કે જેમાં મેં લીધું છે ટેન્સ. ચાલો જોઈએ હવે આપણે. તો ટેન્સમાં સૌથી પહેલા વિદ્યાર્થીઓને ક્વેરી હોય છે કે ભાઈ ટેન્સ નામનો ટોપિક અમને સમજાતો નથી, ટેન્સ ઓળખતા આવડતા નથી. સૌથી અહીંયા હું તમને ટેન્સને ઓળખવા માટેની એક રીત આપવાનું છું. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ ટેન્સની. ટેન્સના કેટલા પ્રકાર હોય છે? અત્યાર સુધી તમે ટેન્સના કેટલા પ્રકાર ભણ્યા છો? હેલો, જલ્દી ફાસ્ટ કમેન્ટ કરો. અત્યાર સુધી તમે ટેન્સના 12 ટેન્સના પ્રકાર ભણ્યા છો. ખરેખર ટેન્સના 3 પ્રકાર ભણો, એનાથી વધારે. ચાલ જોઈએ હવે. 3 પ્રકાર છે. કયા કયા? એક પ્રેઝન્ટ, બીજું પાસ્ટ અને ત્રીજું ફ્યુચર. તમારા 3 કાળ ઓળખતા શીખવાનું છે કે ભાઈ આ શબ્દ હોય તો એને પ્રેઝન્ટ ટેન્સ કહેવાય, આ શબ્દ હોય તો એને પાસ્ટ ટેન્સ કહેવાય, આટલા શબ્દ હોય તો એને ફ્યુચર ટેન્સ કહેવાય. તો તમારે એ શબ્દને યાદ રાખવાના છે કે જે શબ્દ કાળ બતાવે છે. આટલા શબ્દ આપ્યા હોય તો એને આ કાળ કહેવાય છે, આટલા શબ્દ આપ્યા હોય તો તેને ફલાણો કાળ કહેવાય છે. તો આના માટે તમારે એ શબ્દને યાદ રાખવા પડશે. યાદ રાખી લેશો? રાખવા જ પડશે. રાખી લેશો એવો સવાલ મારાથી પૂછાય જ કેમ? રાખવા જ પડશે. બોલો હા, અમે યાદ રાખી લેશું. તમે ખાલી ભણાવો. બોલો ચાલો ફટાફટ. એટલે આવી જાઓ હવે અહીંયા વર્તમાન કાળમાં. જો તમને ક્યાંય પણ સેન્ટેન્સમાં ડુ, ડઝ અને એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ દેખાય, અથવા તો એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ દેખાય તો એને વર્તમાન કાળ કહેવાય. અથવા તો જો તમને સેન્ટેન્સમાં ખાલી V1 અને એની સાથે V5 નું ફોર્મ આપેલું હોય. હવે ક્રિયાપદના 5 ફોર્મ ફટાફટ સમજો. V1 સાદો ભૂતકાળ, કે ઈએસ વાળું રૂપ. નેક્સ્ટ, જો તમને સેન્ટેન્સમાં ક્યાંય પણ એમ ઇઝ આર દેખાય, એકલો એમ ઇઝ આર દેખાય, અથવા તો એની સાથે ક્રિયાપદનું V4 નું ફોર્મ દેખાય. V4 બોલે તો ચલો ફટાફટ કમેન્ટ કરો. V4 બોલે તો આઈએનજી. વેરી ગુડ. નેક્સ્ટ, એના પછી જો તમને સેન્ટેન્સ પ્રેઝન્ટમાં હોય, પાસ્ટમાં હોય કે ફ્યુચરમાં હોય, મીનિંગ એક જ રહેશે. જોવું, જોઈએ જ. એક જ મીનિંગ રહેશે, જોઈએ જ. તો આટલા શબ્દ જો સેન્ટેન્સમાં તમને ક્યાંય આપેલા હોય તો એને વર્તમાન કાળ કહેવાય. હવે તમને વર્તમાન કાળ ઓળખતા આવડે? હલો, હવે વર્તમાન કાળ ઓળખી શકો આ શબ્દ દ્વારા કે ડુ, ડઝ ની સાથે જો કમ્પલસરી V1 નું ફોર્મ છે તો એને કહેવાશે વર્તમાન કાળ. ત્યારબાદ V1 નું ખાલી એકલું V1 છે અથવા તો ખાલી એકલું એસ કે યસ વાળું ફોર્મ છે તો એને પ્રેઝન્ટ કહેવાશે. એમિઝાર એકલું છે તો એને પણ પ્રેઝન્ટ કહેવાશે. હેવેઝ એકલું છે તો એને પણ પ્રેઝન્ટ કહેવાશે. કેન એકલું છે તો એને પણ પ્રેઝન્ટ કહેવાશે. મે સાથે ક્રિયાપદનું મૂળરૂપ છે તો એને પણ પ્રેઝન્ટનું મૂળરૂપ આપેલું છે તો એને પણ શું કહેવાશે? ફ્યુચર જ કહેવાશે. તો વિલ અને શેલ નું પાસ્ટ ફોર્મ શું થશે? ફ્યુચર જ કહેવાશે. તો વિલ અને શેલ નું પાસ્ટ ફોર્મ શું થશે? વુડ થશે. શેલ નું પણ પાસ્ટ ફોર્મ વુડ જ કરવાનું છે. વિલ અને શેલ નું પાસ્ટ ફોર્મ શું થશે? વુડ થશે. એટલે યાદ રાખી લેજો. આ એક તમારે નોંધ કરી લેવાની છે. કેમ? ગુજરાતમાં આપણી આજુબાજુ આપણે એવો વર્ડ સાંભળતા હોઈએ છીએ કે એ યુનિક છે યાર, એમની સ્ટાઇલ યુનિક છે ભાઈ, એમાં કંઈક ખાસ વાત છે, આવું આપણે સાંભળતા રહેતા હોઈએ છીએ. તો બસ અહીંયા આજે ટેબલની બહારની મેં વાત કરી કે વિલ અને શેલ આપેલું હોય તો એનું ભૂતકાળ કરવાનું કે તો એનું ભૂતકાળનું ફોર્મ જે છે એ વુડ થાય છે. પણ જો એની સાથે કોઈ ક્રિયાપદ આપ્યું હોય તો એનું તમારે V2 નું ફોર્મ કરવાનું રહેશે. શું કરવાનું રહેશે? V2 નું ફોર્મ કરવાનું રહેશે. જો વિલ પ્લસ V1 આપેલું હોય ને તો ડીડ V1 અને ડુ ડઝ આવે. બરાબર? હાલો હું લખી જ દઉં તમને, નહીં તો છે ને આ એક ટેબલ તમારે એક્ઝામમાં ખાલી વાંચશો ને તો એ કામમાં આવશે. બરાબર? એટલે આ એક ટેબલ તમે યાદ રાખી લેજો, પછી એના રીતે ફેરફાર કરતા શીખી લેજો. ચાલો, ડીડ પ્લસ V1 તો એનું ફ્યુચર શું થાય? વિલ પ્લસ V1 નું ફોર્મ. ત્યારબાદ V2 આપેલું હોય તો સેમ વિલ પ્લસ V1 નું ફોર્મ. ત્યારબાદ તમને વોઝવર આપેલું હોય તો શું થાય? તો વિલ પ્લસ. ઠીક છે. ચાલો, તો હવે આના દ્વારા તમે સમજી શકો. જો હવે અહીંયા સ્ક્રીનશોટ લેવાની કોઈ જરૂર નથી. હવે ખાલી તમે આને સમજો. PDF ફાઇલ હું તમને શેર કરી દે. વર્તમાન કાળનું તમને ભૂતકાળમાં ફેરવવાનું કે સમજો.
સપોઝ કરો, ધારો કે તમે ગણિતમાં બહુ ધારણા કરો છો, તો ઇંગ્લિશમાં તમે ધારો કે તમને એમ કે પ્રેઝન્ટમાંથી પાસ્ટમાં ફેરવો, તો જો સેન્ટેન્સમાં તમને ડુડસ પ્લસ V1 દેખાય તો એનું તમારે ડીડ પ્લસ V1 કરવાનું છે. જો તમને સેન્ટેન્સમાં V5 નું ફોર્મ દેખાય તો V2 નું ફોર્મ કરવાનું છે. જો તમને સેન્ટેન્સમાં એમિઝારમાંથી કોઈ પણ દેખાય છે તો એનું તમારે વોઝવર કરવાનું છે. જો તમને સેન્ટેન્સમાં હેવલ્સ દેખાય તો એનું જસ્ટ તમારે હેડ પ્લસ V3 કરવાનું છે. કેન આપેલું હોય તો પાસ્ટ ફોર્મ કુડ થશે, મે આપેલું હોય તો માઇટ થશે, હેવ ટુ આપેલું હોય તો હેડ ટુ થશે, અને હેઝ ટુ આપેલું હોય તો પણ હેડ ટુ થશે. અને જો બાય ચાન્સ તમને એમ કહે છે કે પાસ્ટનું ફ્યુચર કરો તો ડીડ પ્લસ V ફ્યુચરમાં છે. અહીંયા તમને શેલ ગો આપેલું છે, અહીંયા તમને વેન્ટ આપેલું છે. તો હવે આના માટે તમને ક્રિયાપદના 5 સ્વરૂપ આવડતા હોવા જોઈએ. કઈ રીતે પ્રિપેર કરવા? તો પહેલો જ્યારે લેક્ચર લીધો ને ત્યારે ખ્યાલ હોય તો એક વિદ્યાર્થીએ પૂછ્યું હતું કે ક્રિયાપદના સ્વરૂપો કઈ રીતે ઓળખવા, તો ત્યારે મેં એમને કીધું હતું કે ચેપ્ટરમાંથી તમે સેન્ટેન્સમાંથી ક્રિયાપદ સિલેક્ટ કરો, એને ડેલી એક નાની અમથી બુક લો, એમાં દરરોજ તમે 10 શબ્દો લખો, 5 સ્વરૂપના. ગોના 5 સ્વરૂપ લખો, કમના 5 સ્વરૂપ લખો, ક્રિયાપદનું મૂળ રૂપ, આઈએનજીનું રૂપ, ભૂતકાળનું રૂપ, ભૂતકૃતનું રૂપ, એસકેઈએસ વાળું રૂપ, 5 યાદ છે મેં તમને આ કીધું હતું. ચાલ, હવે આ વેન્ટ જે છે એ શું છે? પાસ્ટ ફોર્મ છે. દેટ મીન્સ કે તમારે ઉપરનો જે ભવિષ્યમાં આપેલો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફને તમારે ભૂતકાળમાં ફેરવવાનો છે. શેમાં ફેરવવાનો છે? એને તમારે ભૂતકાળમાં ફેરવવાનો છે. તો ચાલો હવે ફેરવીએ. ફેરવવા માટે સૌથી પહેલા હું શું કરીશ? ઉપરના સેન્ટેન્સમાંથી જ્યાં જ્યાં મને સહાયકારક ક્રિયાપદ આપ્યું હશે, જ્યાં ક્રિયાપદ આપેલું હશે ત્યાંથી હું શોધવાની શરૂઆત કરીશ. બીજી એક વસ્તુ કે જ્યારે તમે ટેન્સને સમજવાની શરૂઆત કરો છો ત્યારે, અત્યારે તો આપણું બહુ ફાસ્ટ રિવિઝન ચાલે છે, કારણ કે જે સિલેબસને તમે 6 મહિનાથી ભણો છો એ સિલેબસ માત્ર આપણે 2 મહિનામાં કમ્પ્લીટ કરવાનો છે. તો ઓબ્વિયસલી જે ડીપ સ્ટડી છે, મતલબ કે નાઉન કોને કહેવાય, કર્તા કોને કહેવાય, ક્રિયાપદ કોને કહેવાય, કર્મ કોને કહેવાય, તો આટલું નોલેજ તમારી પાસે હોવું ખૂબ જરૂરી છે. કર્તા કોને કહેવાય એની ઓળખ હોવી જરૂરી છે. સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય એની ઓળખ પણ હોવી જરૂરી છે. અને ક્રિયાપદ કોને કહેવાય એ પણ તમને ઓળખતા આવડવો જોઈએ. સમજાય છે તમને? ખબર કેવી રીતે પડે કે ક્યાં ટેન્સ વાપરવાના છે? જો અહીંયા જ કીધું છે શેલ ગો, અહીંયા તમને વેન્ટ આપ્યું છે. દેટ મીન્સ કે આ ફ્યુચર છે અને આ પાસ્ટ છે. તો ફ્યુચર વર્ડ જ્યાં આપ્યો હોય ને, શબ્દ જ્યાં આપ્યો હોય ને, એને તારે પાસ્ટમાં કન્વર્ટ કરવાનું છે એવું તમને અહીંયા કહ્યું છે. ફોર એક્ઝામ્પલ બીજા સેન્ટેન્સમાં તમને અહીંયા શેલ બાય આપેલું છે, તો શેલ પ્લસ બાય એનું ભૂતકાળનું રૂપ શું થાય? શેલ પ્લસ બાય. તો વિલની જગ્યાએ એને શેલનો યુઝ કર્યો છે. આઈ અને વી સાથે શેલ આવે તો શેલ બાય આપેલું છે, તો શેલ બાય મતલબ કે વી પ્લસ V1 નું ફોર્મ, અને એક આ પણ થાય. હવે આ જે છે એ માત્ર ને માત્ર હકાર અને નકારમાં વપરાય, બાકી સાદા વાક્યમાં તો શું વપરાશે? V2 નું ફોર્મ વપરાશે. તો અહીંયા જે તમને શેલ બાય આપેલું છે એ શેલ બાય નું શું થઈ જશે? બોટ થઈ જશે. કારણ કે બાયનું ભૂતકાળનું રૂપ શું થાય છે? બોટ થાય છે. બસ આવી રીતે ચેન્જીસ કરવાના. કારણ કે મને બિગિન લાઈક ધીસમાં એક શબ્દ આપ્યો છે વેન્ટ, અને માત્ર ને માત્ર એનું જ ભૂતકાળનું રૂપ કરવાનું કીધું છે, બીજી એક પણ વસ્તુનું ભૂતકાળનું રૂપ નથી કરવાનું કીધું. નેક્સ્ટ એના પછી વી શેલ ઈટ, તો અહીંયા તમને શેલ પ્લસ ઈટ આપેલું છે, તો ઈટનું પાસ્ટ ફોર્મ શું થાય? એટ થાય. લો આ થઈ ગયું તમારા ચેન્જીસ. 2022માં તમને આ પેરેગ્રાફ પૂછાયો હતો. બસ આટલા ફેરફાર કરો એટલે તમને 2 માર્ક્સ મળી જાય. આખો પેરેગ્રાફ તમારે રીરાઇટ કરીને અહીંયા આન્સર તરીકે લખી દેવાનો છે. કેવી રીતે લખવાનો છે? આન્સર તરીકે પૂરેપૂરો ફૂલ આન્સર તમારે નીચે લખવાનો છે. ખાલી જે ચેન્જીસ થતા હોય ને એ ચેન્જીસ જ ત્યાં નથી લખવાના, પૂરેપૂરો આન્સર ત્યાં લખી દેવાનો છે, પ્રિન્ટ કરી દેવાનો છે. સમજાય છે તમને? શેલ નીકળી જાય? હા બેટા, શેલ નીકળી જાય. વિલ શેલ તમને આપેલું હોય અને એનું ખાલી સાદો ભૂતકાળ કરો છો તો ત્યારે તે નીકળી જાય છે. સમજાય છે? કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં પૂછાય. 2 માર્ક્સમાં તમને આ ટોપિક પૂછાય છે, અને આ ટોપિકની બસ તમારે આવી રીતે જ પ્રેક્ટિસ કરવાની છે. યસ, ઓકે. બધું ટેબલ પર ડિપેન્ડેડ છે.
2 માર્ક્સમાં ખાલી, હા, પણ ખાલી આ 2 માર્ક્સમાં આ એક ટોપિક ન હોય, કારણ કે જો તમને ટેન્સ આવડતા હોય તો બાકીના ગ્રામરના ટોપિક પણ તમને આવડતા હોય. WH ક્વેશ્ચન છે, રિપોર્ટેડ સ્પીચ છે, કારણ કે રિપોર્ટેડ સ્પીચમાં પણ કાળને લગતા ચેન્જીસ આવે છે. એક્ટિવ પેસિવ વોઇસ, તો એક્ટિવ પેસિવ વોઇસમાં પણ કાળને લગતા ચેન્જીસ આવે છે. WH ક્વેશ્ચન, તો WH ક્વેશ્ચનમાં પણ કાળને લગતા MCQ તમને પૂછાતા હોય છે, હે ને? એટલે તમને એવું લાગે છે કે એક્ટિવ આ જે ટેન્સ જે છે એ ટેન્સ માત્ર ને માત્ર 2 માર્ક્સમાં પૂછાય છે. ખરેખર ઇનડાયરેક્ટલી રીતે તમને ઘણી બધી રીતે હેલ્પ કરે છે. ક્વેશ્ચનના આન્સર આપવામાં પણ આપે છે. બરાબર છે? હા બેટા, મનીષ છે. જો બેચ વિશેની ઇન્ફોર્મેશન પ્લીઝ તમે જેમના દ્વારા જોઈન્ટ થયા છો બેચમાં એમને જ ફોન કરીને પૂછી લો. સીધું તો કોઈએ પેમેન્ટ નથી કર્યું. આઈ નો કોઈએ સીધું પેમેન્ટ નહીં કર્યું હોય. કોઈને કોઈના કોઈ દ્વારા જોઈન થયા હશો, કોઈને ફોન આવ્યો હશે, કોલ આવ્યો હશે, તો જેના પણ દ્વારા તમે જોઈન્ટ થયા છો એમને કોલ કરો અને બેચ વિશેની સંપૂર્ણ માહિતી તમે એની પાસેથી જ લઈ લો. ક્લાસમાં એ વિશે ચર્ચા કરીને કોઈ બેનિફિટ નથી. આપણે માત્ર અત્યારે ચર્ચા કરીએ તો ટોપિક રિલેટેડ જ છે, એ સિવાય નહીં. સમજાય છે? ઓકે, ચાલો. તો હવે આપણે નેક્સ્ટ આગળ જઈએ. હવે એના પછી મેમ આમાં એક પણ માર્ક્સ નથી આવતો. તો પ્રેક્ટિસ કરવાથી ન આવતો હોય. શું કામ ન આવતો હોય? કારણ કે તમે ખોટું કરતા હોય. સિમ્પલ છે. એવું તો નથી કે સામેવાળી વ્યક્તિ તમને માર્ક્સ નથી આપતા. ટીચર માર્ક્સ તમને નથી આપતા, તમારા શિક્ષક તમને માર્ક્સ નથી આપતા, એવું તો પોસિબલ નથી. એટલે કદાચ તમે ખોટી રીતે ટ્રાય કરતા હશો, ખોટી રીતે પ્રેક્ટિસ કરતા હશો, એટલે તમને નહીં સમજાતું હોય. એટલે આને તમારે સમજવું પડે, થોડા પેરેગ્રાફ સોલ્વ કરવા પડે. નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરીએ. હું ટેન્સને લગતા પેરેગ્રાફ સોલ્વ કરાવવાની છું. સૌથી પહેલા ખાસ આ ટેબલ તમે યાદ રાખી લો અને આ ટેબલને આધારે તમે ફેરફાર કરવાનું અથવા તો કોઈ પણ પેરેગ્રાફ લઈ લો, આન્સર લઈ લો, એમને સાથે સાથે સમજવાનું શરૂ કરી દો. સમજાય છે મેમ? રેડી રેકનરમાં વધુ એક્ઝામ્પલ છે. હા, તો સોલ્વ કરી નાખો રેડી રેકનરમાંથી નેક્સ્ટ. ઓકે, ચાલો. નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. એના પછી હવે ટેન્સના ઓપ્શનમાં તમને પૂછાઈ શકે ઝેન્ડર. ટેન્સના ઓપ્શનમાં તમને પૂછાઈ શકે ઝેન્ડર. તમે તમારી સ્કૂલમાં ભણી તો ગયા જ હશો ટોપિક. હવે તમે અડધેથી જોઈન્ટ થયા છો તો એમનું રીઝન ઘણા બધા હોઈ શકે. કોઈ મોડેથી જોઈન થયા છે કારણ કે સ્ટાર્ટિંગમાં આખા સિલેબસની ફી વધારે હતી અને આ શોર્ટ જે સિલેબસ છે કે જે 2 મહિનાનો છે એ 2 મહિનાની ફીઝ ઓછી છે, તો ફીના લીધે તમે લેટ જોઈન થયા હશો. બીજું કે તમારી પાસે કદાચ આની માહિતી મોડી પહોંચી હશે, આ ન્યૂઝ તમારી પાસે મોડા પહોંચ્યા હશે, એટલે મે બી લેટ જોઈન થયા હશો. ત્રીજું કે તમને અહીંયાથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા તમને બધું પહેલેથી લઈને છેલ્લે સુધી સમજાવવામાં આવશે, એટલે તમે જોઈન થયા છો. કારણ કે આખા વર્ષ દરમિયાન તમે કંઈ કર્યું નથી. તો હવે એ ભેગું કરવા માટે જો તમને પહેલેથી લઈને છેલ્લે સુધીનું 2 મહિનામાં ભણાવતા હોય તો એ તમારા જે રિઝલ્ટ છે એ રિઝલ્ટને વધારી શકે. એ કદાચ તમારું રીઝન હોઈ શકે, હે ને? વોટ એવર રીઝનથી તમે આવ્યા છો એ રીઝનમાં કદાચ તમે તમારી શાળામાં જો ધ્યાન આપ્યું હોય અથવા તો કોઈ પણ જગ્યાએ મારો ઓનલાઈન સેશન અટેન્ડ કર્યો હોય તો એમાં મેં ઝેન્ડર વિશેની ઇન્ફોર્મેશન તમને આપેલી છે. તમે કદાચ જૂના વિડીયો જોશો તો ઝેન્ડર અને સિંગ્યુલર અને પ્લુરલને લગતા જૂના વિડીયો પણ મારા છે. ગયા વર્ષના નહીં પરંતુ એના આગળના વર્ષના તમને કદાચ મળી જશે. 1 વર્ષ પહેલાંના છે. આમ જોવા જાઓ તો 1 વર્ષ પહેલાંના છે. તો એમાં આ ઝેન્ડર મતલબ શું થાય? જાતિમાં ફેરફાર કરવો. 2 જાતિ, એક આવે ફિમેલ અને બીજી આવે છે મેલ. તો જો ફિમેલ શબ્દ હોય તો મેલમાં ફેરવવાનો અને મેલ હોય તો ફિમેલમાં ફેરવવાનો. આવું તમને સ્ટાર્ટ લાઈક ધીઝમાં કીધું હશે કે ભાઈ શરૂઆત તમારે આ રીતે કરવાનું. હા મેમ, જૂનામાં છે. બસ હા, જૂનામાં તમને આ ટોપિક મળી જશે. ઓલમોસ્ટ જે પણ ટોપિકને તમારે ડીપમાં સમજવા છે, મોટા ભાગના ટોપિક તમને યુટ્યુબમાંથી મળી જશે. પણ વધારે એક્ઝામ્પલ જોતા છે તો એના માટે ટોપર બેચ છે અને IMP બેચ છે. એ બંને બેચમાં તમે જોઈન થઈ શકો છો. ચાલો ફરીથી જોઈએ આપણે. તો ઝેન્ડરમાં તમારે શું કરવાનું હોય? ફિમેલમાંથી મેલમાં અને મેલમાંથી ફિમેલમાં. બસ આટલા જ એમાં ચેન્જીસ કરવાનો હોય છે, આટલો જ એમાં ફેરફાર કરવાનો હોય છે.
જ્યાં ગર્લ આપેલું હોય, સ્ટાર્ટ લાઈક ધીસમાં તમને જેન્ડરને લગતા ચેન્જીસ કીધા છે. હમણાં હું એનું એક્ઝામ્પલ આપીશ એટલે એની ટેન્શન નહીં લો. જસ્ટ તમે યાદ રાખો કે સ્ત્રીવાચક નામ હોય ત્યાં પુરુષવાચક નામ અને પુરુષવાચક નામ હોય ત્યાં સ્ત્રીવાચક નામ, આવા પ્રકારના ચેન્જીસ કરવાના રહેશે. લાસ્ટ તમને આ બેના ઓપ્શનમાં પૂછાઈ શકે સિંગ્યુલર અને પ્લુરલ. હવે સિંગ્યુલર એટલે શું થાય અને પ્લુરલ એટલે શું થાય, સૌથી મોટી વાત તો અહીંયા આવે. સૌથી પહેલા હું તમને આમના બેના મીનિંગ જણાવી દઉં. સિંગ્યુલર એટલે બોલે તો એક વચન અને પ્લુરલ એટલે શું થશે, બહુવચન થશે. આ નોટ કરી લેજો, આ શબ્દને યાદ રાખી લેજો. સમજાય છે તમને? સિંગ્યુલર મતલબ શું થશે, એક વચન, અને પ્લુરલ મતલબ શું થશે, બહુવચન થશે. ચાલો, તો હવે એમાં શું આવશે, તો જો તમને સેન્ટેન્સમાં ક્યાંય પણ એક વચનમાં આપેલું છે તો તમારે એને બહુવચનમાં ફેરવવાનું છે, અને જો બહુવચનમાં આપેલું હોય તો એને તમારે એક વચનમાં ફેરવવાનું છે. બસ આવા ચેન્જીસ કરવાના છે. હવે આ બંનેના આપણે એક્ઝામ્પલ જોઈએ. સૌથી વધારે 2018 અથવા 20થી શરૂઆત કરીએ તો 2020માં તમને આ એક પેરેગ્રાફ પૂછાયો હતો કે જેમાં અહીંયા હેન્ડસમ પ્રિન્સ આપેલું છે એની જગ્યાએ બ્યુટીફુલ પ્રિન્સેસ આપેલું છે. તો પ્રિન્સ મતલબ કે રાજકુમાર અને પ્રિન્સેસ મતલબ કે રાજકુમારી. તો દેખીતી રીતે અહીંયા તમને શું દેખાય છે, જેન્ડરને લગતા ચેન્જીસ દેખાય છે કે પછી સિંગ્યુલર અને પ્લુરલને લગતા ચેન્જીસ દેખાય છે? હેલો, કયા ચેન્જીસ દેખાય છે, જેન્ડરને લગતા કે સિંગ્યુલર અને પ્લુરલ? યસ, જેન્ડરને લગતા ચેન્જીસ અહીંયા તમને ક્લિયરલી દેખાય છે. તો જ્યાં જ્યાં પણ તમને મેલ વર્ડ આપેલું હશે ત્યાં ત્યાં તમારે ફિમેલ વર્ડ કરવાનો છે, અને જ્યાં જ્યાં તમને ફિમેલ વર્ડ આપેલો છે એને તમારે મેલ વર્ડમાં કન્વર્ટ કરવાનો છે. હાઉ, કેવી રીતે? તો જોઈએ આપણે. ધેટ કિંગડમ હી બીકમ, તો અહીંયા તમને હી એક ફિમેલ વર્ડ છે તે દર્શાવે છે, પુરુષ માટે યુઝ થાય છે. હી બીકેમ ધ કિંગ, તો કિંગ એ રાજા થાય, એની જગ્યાએ આપણે ફિમેલ લખવાનું છે. આફ્ટર ધ ડેથ ઓફ હિઝ ફાધર, હિઝ અને ફાધર આ બંને શબ્દ અલગ અલગ છે. હિઝની જગ્યાએ ફિમેલ આવી જશે, ફાધરની જગ્યાએ પણ ફિમેલ આવી જશે. અહીંયા ફરીથી તમને હી આપેલું છે, અહીંયા હિઝ આપેલું છે, બસ આટલા શબ્દમાં. અને અહીંયા તમને હોર્સ આપેલું છે. વાવ, ગ્રેટ. ચાલો જોઈએ, હીનું અહીંયા શું થશે, ફિમેલ વર્ડ. હીનો શું થઈ જશે બેટા, હીનો એક જ મિનિટ, હીનો યસ, શું થશે, શી થશે. તો આપણે અહીંયા લખી દઈએ હીનું શી. નેક્સ્ટ એના પછી કિંગ આપેલું છે તો ક્વિંગનું અહીંયા શું થઈ જશે, ક્વીન થઈ જશે. રાઈટ, એમ આઈ? કિંગનું અહીંયા શું થઈ જશે, ક્વીન. નેક્સ્ટ એના પછી અહીંયા તમને હિઝ આપેલું છે તો હિઝનું શું થઈ જશે, હર. એમ આઈ રાઈટ? હર. ફાધર, ફાધરની જગ્યાએ શું આવી જશે, મધર. તો હું અહીંયા કરી દઉં મધર. અહીંયા તમને હી આપેલું છે તો એ હીનું શું થઈ જશે, શી. તો હું અહીંયા કરી દઉં શી. નેક્સ્ટ એના પછી અહીંયા તમને હિઝ આપેલું છે તો આ હિઝનું શું થઈ જશે, હર. અને હોર્સ આપેલું છે. કેટલા વિદ્યાર્થીઓને ખબર છે હોર્સ એટલે મેળ થાય? ગ્રેટ. હોર્સનું નોટ કરવું હોય, યાદ કરવું હોય તો યાદ કરી લો. હોર્સ એ ઘોડો અને મેર મતલબ કે ઘોડી. હોર્સ એટલે ઘોડો અને મેર એટલે કે ઘોડી. યાદ રાખી લેજો, પાકું કરી લેજો. ઓકે, સમજાઈ ગયું અહીંયા સુધી? ચાલો, હવે ક્વેરી હોય માત્ર એ જ વિદ્યાર્થીઓ બોલશે, બાકીના વિદ્યાર્થીઓ ચૂપ, એકદમ મતલબ કે એકદમ ચૂપ. હવે સવાલ જ બોલશો તમે, બીજું કાંઈ નહીં. ત્રણેય મોસ્ટ ઓફ એવું નહીં, આ છે ને એના ક્યારેક ટેન્સ આમાં નથી આઈએમપી. ત્રણેય મુદ્દા કરી નાખવાના છે. ઓકે, નહીં, આજે હજી એમાં સક્સેસ નથી થયું. એટલે કિંગડમ મતલબ કે રાજ્ય. કિંગડમ મતલબ શું થશે, રાજ્ય થશે. વાઇઝનું ઓપ્શન ચાલુ છે? ના બેટા, નથી. V1 V5 લખીને સમજાવો ને. V1 મૂળરૂપ, V5 SKES વાળું ફોર્મ. ઓકે, નોટ કરતો જા તું જ. આટલા બધા સવાલ, ધીરે 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 ધીરે. ચાલે બેટા, ચાલે. અરે આવું કઈ રીતે વાંચી શકવાની? ધીરે. આટલા બધા સવાલ એકારે પૂછ્યો તો પછી હું કોઈના સવાલના જવાબ નહીં આપી શકું. એક પછી એક સવાલ પૂછો. ફિમેલ આવતું હોય તો મેલ કરી દેવાનું, સિમ્પલ. ડોગનું તો ડોગ જ આવે છે.
મેમ મને ઇંગ્લિશ આવડે છે તો પણ માર્ક્સ કપાય છે. સ્પેલિંગમાં મિસ્ટેક થતી હોય બેટા. કેટનું કેટ જ, હેન્ડસમનું બ્યુટીફુલ. આ જુઓ નૈતિક બેટા, અત્યારે જે ચાલે છે એના ઉપર તમે ધ્યાન આપો, બરાબર. બોચ નહીં, બીચ. હા એ કરી શકાય, બીચ બીચ કરી શકાય. ડોગનું બીચ, BITCH. એ તો દિમાગમાંથી ને જતું રહ્યું. ના બેટા ફ્રી નથી. કોણે કીધું તને ફ્રી છે? ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ સોલ્યુશન કરીએ. એના પછી આ તો આપણે હમણાં જ સોલ્યુશન કર્યું. 2023માં તમને આ પૂછાયું હતું, તો જો 2020માં તમને સિંગ્યુલરમાં મતલબ કે જેન્ડર ચેન્જીસ પૂછાયા હતા. ધેન તમને 2021માં તો જો કે માસ પ્રમોશન હતું. 2022માં તમને ટેન્સને રિલેટેડ ચેન્જીસ પૂછ્યા હતા અને અહીંયા તમને સિંગ્યુલર ટુ પ્લુરલ પૂછ્યું છે. કેમ, કેવી રીતે? તો અહીંયા તમને ધેટ આપેલું છે અને અહીંયા ધોઝ આપેલું છે. તો ધેટ એ એક વચન છે, જ્યારે ધોઝ એ બહુવચન છે. તો આના ઉપરથી ખ્યાલ આવ્યો કે ઉપરનું જે એક વચન છે એને આપણે બહુવચનમાં કન્વર્ટ કરવાનું છે. માર્ચ 2023માં કંઈક આવો તમને પેરેગ્રાફ પૂછાયો હતો. ચલો સોલ્વ કરીએ. આ ધીઝ આપેલું છે તો એ ધીઝનું બહુવચન શું થશે? THESE. ગર્લ આપેલું છે તો ગર્લનું બહુવચન થઈ જશે ગર્લ્સ. ઇઝ આપેલું છે તો ઇઝનું થઈ જશે આર. ત્યારબાદ તમને આપ્યું છે પીલિંગ અ પોટેટોસ છે તો એનું પોટેટો છે તો એનું બહુવચન થઈ જશે પોટેટોઝ. લો આ થઈ ગયું તમારું બહુવચન. ધેટ આપ્યું છે તો ધેટનું બહુવચન શું થશે? ધોઝ થશે. વિમેન ઇઝ તો અહીંયા તમને વુમન આપેલું છે તો એનું બહુવચન થઈ જશે વિમિન. ઇઝ આપેલું છે તો ઇઝનું થઈ જશે આર ટોકિંગ અ કાઉ. કાઉસ, કાઉ નહીં પરંતુ કાઉસ. આર્ટિકલ આવશે નહીં, કારણ કે આ નાના હતા ત્યારથી આપણને શીખવાડવામાં આવ્યું છે કે જ્યારે કોઈ પણ શબ્દનું તમે બહુવચન કરો છો ત્યારે એમાંથી આર્ટિકલ જે છે આર્ટિકલ શું થઈ જાય છે? નીકળી જાય છે. તો અત્યાર સુધીના મેં તમને 3 પેરેગ્રાફ સમજાવ્યા કે જેમાંનો પેરેગ્રાફના જે પ્રકાર હતા એ પ્રકાર કયા કયા હતા. એક તો જેન્ડરને લગતા ચેન્જીસ, મતલબ કે ફિમેલમાંથી મેલ અને મેલમાંથી ફિમેલ. નેક્સ્ટ એના પછી ટેન્સને લગતો પેરેગ્રાફ સમજ્યા અને હવે આપણે જે સમજ્યા એ હતું બહુવચનને લગતો ફેરફાર. તો હવે મે બી તમને ટેન્સને લગતો ફેરફાર પૂછાઈ શકે અથવા તો તમને જેન્ડરને લગતા ચેન્જીસ પૂછાઈ શકે, કારણ કે 2023માં તમને અહીંયા બહુવચનને લગતા ફેરફાર આવી ગયા છે. તો ચાન્સીસ છે કે 2023-24ના પેપરમાં તમને જેન્ડરને લગતા ચેન્જીસમાંથી અથવા તો ટેન્સને આ 2 ટોપિકમાંથી તમને કોઈ એક ટોપિક પૂછાઈ શકે. મે બી ગવર્મેન્ટ આગળના પેપરને ધ્યાનમાં રાખીને જો પેપર કાઢે તો મારા અંદાજ પ્રમાણે, મારા હું એક્સપિરિયન્સ પ્રમાણે અથવા તો આ 3 વર્ષના પેપરને મેં જોયું એના પ્રમાણે જો હું તમને કહું તો કદાચ હવે જેન્ડર અથવા તો ટેન્સને લગતા ચેન્જીસમાંથી કોઈ એક ચેન્જીસ આવી શકે. તો આ ચેન્જીસને સૌથી પહેલા પ્રિપેર કરજો, આને સૌથી પહેલા તૈયાર કરજો. ઓકે. કાઉ મિલ્કિંગ આવે ને ભાઈ, એવું ક્યાં કીધું છે? મિલ્કિંગ અ કાઉ આપે. અચ્છા, મિલ્કિંગ અ કાઉ, અહીંયા મિલ્કિંગ રહી ગયું છે. વુમન ઇઝ ટેકિંગ નહીં પરંતુ મિલ્કિંગ આવશે. હા, મિલ્કિંગ જ આવશે. લખી દઈએ આપણે સુધારીને મિલ્કિંગ. ક્લિયર? આપણે ગ્રામર બુક સોલ્યુશન નથી કરી તો તમે કરાવો તો બધું જ કરી લે તે છે. હે, હા તે જ છે. મેમ કાઉ સાથે ટેકિંગ લખ્યું હતું, ટોકિંગ નહીં. ટેકિંગ લખ્યું હતું મેં. ટોકિંગ લખ્યું હોય તો કદાચ ગાયો સાથે વાતો થઈ જાત. પણ તમારે એવી એક પોયમ નથી આવતી? તમારે એક પોયમ આવે છે, પેન્સિલ નામની પોયમ આવે છે. જેમ કેમ પેલી લિટલ ગર્લે સિંહને કાઉ સાથે વાતો કરાવી હતી. કદાચ એવું થઈ જાય. હે, ફિમેલનું શું થાય? કહું તો શું? મેલ. ફિમેલ મતલબ કે નારી અને મેલ મતલબ કે પુરુષ.
ઓકે, નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ એના પછીનો પેરેગ્રાફ. તો આ પેરેગ્રાફ ધ્યાનથી વાંચો. અહીંયા તમને પાસ્ડ આપેલું છે, અહીંયા તમને પાસીસ આપેલું છે. આ જે છે એ V5 નું ફોર્મ છે, એટલે કે V નું SKES વાળું રૂપ છે. જ્યારે આ જે છે એ ભૂતકાળનું રૂપ છે. મતલબ કે પાસ્ટમાં આપેલા પેરેગ્રાફને તમારે પ્રેઝન્ટમાં ફેરવવાનું છે. તો જેમ મેં તમને પહેલા કહ્યું કે પેરેગ્રાફમાંથી સૌથી પહેલા તો તમે પ્રેઝન્ટ વર્ડ શોધવાનું, મતલબ કે ક્રિયાપદ શોધવાનું શરૂ કરી દો. જલ્દી ક્રિયાપદ શોધવાનું શરૂ કરી દો. ચાલો, સેકન્ડ સેન્ટેન્સમાં અહીંયા તમને શું આપેલું છે? કુડ સી આપેલું છે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ કેમ, તો અહીંયા તમને કેમ આપેલું છે. નેક્સ્ટ, અ હ્યુજ એલિફન્ટ ઓલ્સો ડ્રંક વોટર, તો અહીંયા તમને ડ્રંક આપેલું છે. બીજી એક વાત, ક્રિયાપદ કેવી રીતે શોધવું? તો ક્રિયાપદ ક્યાં હોય ખબર છે? પહેલા કરતા હોય. જો આ તમને ઓળખતા આવડવું જોઈએ, જેમ મેં તમને શરૂઆતમાં કીધું કે તમને કરતા ઓળખતા આવડવું જોઈએ, સહાયકારક ક્રિયાપદ ઓળખતા આવડવા જોઈએ, તો આ બધાને શોધવા સહેલા રહેશે. તો જો પહેલા કરતા આપ્યું હોય, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ આપ્યું હોય, તો ત્યારબાદ ક્રિયાપદ આપ્યું હોય, ત્યારબાદ કર્મ આપેલું હોય છે, અને ત્યારબાદ અન્ય શબ્દ આપેલા હોય છે. તો સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ બંને ઓલમોસ્ટ સાથે જ હોય છે. અમુક સિચ્યુએશનમાં અલગ પડી જાય, બાકી ઓલમોસ્ટ સેન્ટેન્સમાં બંને સાથે જ હોય છે. તો સૌથી પહેલા તમારે કરતા ગોતવાનું, એટલે એ કરતા પછી તમને તરત જ સહાયકારક ક્રિયાપદ મળી જશે. મોટા ભાગના સેન્ટેન્સમાં વાક્યની શરૂઆત કરતાથી જ થઈ હોય, પરંતુ કેટલાક એવા સેન્ટેન્સ હોય જેમ કે WH ક્વેશ્ચન છે, તો એમાં કરતાથી શરૂઆત ન થાય, એમાં WH ક્વેશ્ચનથી શરૂઆત થાય. દેટ્સ વાય તમે આ બે સિચ્યુએશનને યાદ રાખો. ઘણી વખત WH થી શરૂઆત થઈ હોય, ઘણી વખત તમને કરતાથી શરૂઆત કરેલી હોય. તો જો જે ક્રિયાપદ આપ્યા છે એ ક્રિયાપદ ક્યાં છે? કરતા પછી છે. યુ કરતા, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ. એના પછીના સેન્ટેન્સમાં જોઈએ. મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ, આ કરતા છે. ત્યારબાદ કેમ આપેલું જે છે એ ક્રિયાપદ છે. એના પછીના સેન્ટેન્સમાં જોઈએ તો અ હ્યુજ એલિફન્ટ કરતા છે. અને ઓલ્સો, જો મેં કીધું ને કે ઘણી બધી એવી સિચ્યુએશન હોય કે જેમાં કદાચ તમને સીધું ન આપ્યું હોય, પરંતુ વચ્ચે આવા વધારાના શબ્દ આપ્યા હોય અને પછી તમને કરતા આપ્યું હોય, બની શકે. હવે તમારે એને શેમાં ફેરવવાનું છે? પ્રેઝન્ટમાં ફેરવવાનું છે. તો કોડ સી નું પ્રેઝન્ટ ફોર્મ શું થશે? માત્ર ને માત્ર સી થશે. તો આપણે અહીંયા લખી નાખીએ સી. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને સવાલ થશે કે મેમ અહીંયા SKES વાળું ફોર્મ મૂક્યું, તો અહીંયા સી ની પાછળ એસ નહીં લાગે? નહીં લાગે. કેમ? કારણ કે યુ સાથે ક્યારેય SKES વાળું ક્રિયાપદ આવતું નથી. ખાલી એસ વાળું ક્રિયાપદ કોની સાથે આવે? હી, શી, ઈટ અને કોઈ પણ એક વચન નામ સાથે. આ ચાર વસ્તુ સાથે, હી, શી, ઈટ, કોઈ પણ એક વચન નામ આપેલું હોય ત્યારે જ માત્ર ક્રિયાપદનું SKES વાળું રૂપ આવશે. એના પછી વાત કરીએ તો અહીંયા તમને આપ્યું છે કેમ. તો કેમનું મૂળ રૂપ શું થશે? કમ થશે. અહીંયા તમને આપ્યું છે ડ્રંક, પરંતુ અ હ્યુજ એલિફન્ટ જે છે એ ઈટમાં આવે છે, અને ઈટમાં આવે છે એટલા માટે અહીંયા SKES વાળું ક્રિયાપદ આવશે. કયું ક્રિયાપદ આવશે? SKES વાળું ક્રિયાપદ આવશે. તો અહીંયા ડ્રંકની જગ્યાએ શું આવી જશે? ડ્રિંક્સ આવી જશે. તો ખાસ આ નોટ કરજો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો કે SKES વાળું ક્રિયાપદ ક્યારે મૂકવું. આ કન્ફ્યુઝન માત્ર ત્યારે જ થશે જ્યારે તમારે કોઈ પણ પેરેગ્રાફને વર્તમાન કાળમાં ફેરવવાનું થાય ત્યારે. એટલે આની પ્રેક્ટિસ કરો. જો તમે પેપર સેટ પરચેસ ન કર્યા હોય તો પરચેસ કરીને એમાંથી પ્રેક્ટિસ કરો. ગ્રામર ગીતા પરચેસ ન કરી હોય તો ગ્રામર ગીતા પરચેસ કરીને તમે એમાં પ્રેક્ટિસ કરો. હા, એ ગ્રામર ગીતામાં જે ફંક્શનમાં અને એડિટિંગ અને રિપોર્ટેડ સ્પીચમાં જે ચેન્જીસ થયા છે એ ચેન્જીસ લગતા એમાં નહીં હોય, પણ તમે એમાં બાકીની પ્રેક્ટિસ કરી શકો છો. આરામથી કરી શકો છો. ઠીક છે? સમજાય છે? કુડ સીની જગ્યાએ કેન સી ના આવે. કુડ સીની જગ્યાએ કેન સી બે લખાયો. બે કેન સી, ખરેખર કેન સી જ આવે, કુડ સી નો આવે, કેન સી જ આવે. મતલબ કે તમને હવે આવડી ગયું. મારા કરતા તો હોશિયાર થઈ ગયા. તો આનાથી સાબિત થાય કે તમે ધ્યાનથી જો ભણો તો મારા કરતાં પણ વધારે તમને સારું આવે. વિદ્યાકુલ ગ્રામર બુકમાં બધું છે. હા છે, થિયરી સાથે છે. તો એડિટિંગના સેશન આપણે લાવવાના છીએ. IMP બેચમાં એડિટિંગ પણ હું લાવી દઈશ. તો આજના સેશનમાં મેં તમને IMP ટોપિકની તો વાત કરી દીધી કે આ બે હોઈ શકે, કારણ કે ગ્રામરમાં IMP આપવું એટલે મહા મુસીબતની વાત. નેક્સ્ટ આગળ આપણે જોઈએ આકાશ વિલ મીટ. તો અહીંયા તમને વિલ મીટ આપેલું છે, અહીંયા તમને મેટ આપેલું છે. ઓળખો ઉપરનો પેરેગ્રાફ કયા કાળમાં આપેલો છે?
ચાલો જલ્દી. ઉપરનો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ કયા કાળમાં છે? યસ, ફ્યુચર ટેન્સમાં. તો નીચેનો જે પેરેગ્રાફ તમને ચેન્જ કરવાનો કીધો છે એ કયા કાળમાં છે? પાસ્ટમાં છે. યસ, તો તમારે જે ફ્યુચરમાં આપેલો પેરેગ્રાફ છે એ પેરેગ્રાફને તમારે પાસ્ટમાં કન્વર્ટ કરવાનો છે. ચાલો જોઈએ. તો અહીંયા તમને કીધું છે વિલ ટેલ, તો આપણે આની નીચે અંડરલાઈન કરીએ. એના પછીનું સેન્ટેન્સ જોઈએ, હી વિલ ગીવ. તો અહીંયા તમને આપ્યું છે વિલ ગીવ આપેલું છે. શું આપેલું છે? વિલ ગીવ આપેલું છે. ચાલો, તો વિલ ટેલનું પાસ્ટ ફોર્મ શું થશે? જેની પાસે ક્રિયાપદની વર્ડ વોકેબ્યુલરી હશે એમને સારી રીતે ખ્યાલ હશે કે ટેલનું પાસ્ટ ફોર્મ શું થશે? ટોલ્ડ થશે. ચાલો 5 ફોર્મ આપણે અહીંયા લખતા જઈએ તો તમને ક્રિયાપદ સમજાતા જાય, હે ને? તો ટુ ટેલનું મૂળ રૂપ થાય ટેલ, ભૂતકાળનું રૂપ થાય ટોલ્ડ, ભૂતકૃદંતનું રૂપ થાય ટોલ્ડ, આઈએનજીનું ફોર્મ થાય ટેલિંગ. આઈએનજીનું ફોર્મ શું થશે? ટેલિંગ થશે. ત્યારબાદ એસ કે એસ વાળાનું ફોર્મ થશે ટેલ્સ. નેક્સ્ટ એના પછી આગળ આપણે વાત કરીએ વિલ ગીવ. તો ટુ ગીવ આપેલું હોય તો એ ગીવનું મૂળ રૂપ થશે માત્ર ગીવ. ભૂતકૃદંતનું રૂપ, ભૂતકાળનું રૂપ થશે ગેવ, ભૂતકૃદંતનું રૂપ થશે ગીવન, આઈએનજીનું ફોર્મ થશે ગીવિંગ અને એસ કે ઈએસ વાળાનું ફોર્મ થશે ગીવ્સ. તો આવી રીતે તમે આ સોલ્યુશન કરતા જાઓ, લિસ્ટ બનાવતા જાઓ તો તમારી પાસે વર્ડ વોકેબ્યુલરી આવી જશે, ક્રિયાપદ તમને ધીરે ધીરે યાદ રહેતા જશે. તો મેક્સિમમ બને એટલા ટેન્સને લગતા પેરેગ્રાફ સોલ્વ કરો. જેટલા પણ ટેન્સને લગતા પેરેગ્રાફ જ્યાંથી પણ મળે, જે પણ બુકમાંથી મળે એ બુકમાંથી તમે સોલ્વ કરાવતા જાય. સમજાય છે? ચાલો જોઈએ હવે આપણે આગળ. તો વિલ ટેલનું પાસ્ટ ફોર્મ શું થાય? ટોલ્ડ થાય. તો વી ગેવનું પાસ્ટ ફોર્મ શું થશે? ગેવ થશે. એનો આન્સર પણ મેં તમને અહીંયા આપી દીધો. હલો, એનો આન્સર પણ ક્યાં આપેલો છે? તમને અહીંયા આપી દીધેલો છે. ઓકે, જેન્ડર ચેન્જમાં જેન્ડરનું કોષ્ટક આપશો. જેન્ડર ચેન્જમાં જેન્ડરનું કોષ્ટક હું તમને એક બુક સજેસ્ટ કરું, એમાંથી તમે લઈ શકો, અથવા તો ગ્રુપમાં ચાલો ને હું શેર કરાવી દઈશ. ઓકે, થોડોક મને ટાઈમ આપો. ગીવ મી અ ટાઈમ. ઓકે, ટાઈમ આપી દો એટલે હું થોડોક ટાઈમ લઈને પછી કરાવી દઈશ. ઠીક છે? હા, એ તો 10માની ગ્રામરમાં છે. ખાલી 9માની ગ્રામરમાં નહીં, 10માની જે ગ્રામર ગીતાની બુક છે અને ગ્રામર બુક છે ને એમાં, ગ્રામર ગીતામાં નહીં હોય પણ ગ્રામર બુક છે એ બુકમાં મળી જશે. પણ એ ગ્રામર બુક જેમની પાસે હશે એમને જ મળશે, બાકીનાને નહીં. અને એ ગ્રામર બુક જે છે એ જૂના સિલેબસ પ્રમાણે છે. પણ જૂના સિલેબસ પ્રમાણે મતલબ કે બાકીના બધા તો સિલેબસ સેમ જ છે. થિયરી માટે એ કામની બુક છે, બરાબર? એટલે એમાં હજી ચેન્જીસ નથી થયા. હા છે. તમે જો જોઈન્ટ ન થયા હોય તો જેના દ્વારા તમે બેચ પરચેસ કરી છે કોઈની સાથે, તો તમે વાત કરી હશે ને, કોલિંગ સ્ટાફમાંથી કોઈ મેમ જોડે અથવા તો કોઈ સર જોડે વાત કરી હશે, એમણે તમે એમને પેમેન્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો હશે, તો એમને જ કોલ કરો કે એ તમને ગ્રુપમાં જોઈન કરી દે. ઠીક છે? એટલે એ તમને ગ્રુપમાં જોઈન કરી દેશે. કોઈ પણ એવું છે કે જે ગ્રુપમાં જોઈન્ટ નથી થયું તો એ કરી શકે છે. મેમ વિલમાં કોઈ ચેન્જ કેમ નહીં થાય? બીકોઝ વિલનું અહીંયા કોઈ પાસ્ટ ફોર્મ નથી. તમે એમ કહેતા હોય કે મેમ વુડ પાસ્ટ ફોર્મ છે, તો ના, એ વિલનું વુડ જે છે એ પદ્ધતિ જે છે રિપોર્ટેડ સ્વિચમાં યુઝ થાય છે. અહીંયા તમે વિલનું વુડ ના કરી શકો, કારણ કે વિલનું વુડ કરો તો મતલબ એમ થાય કે કંઈક એ આવું બનવું જોઈએ એવું દર્શાવે છે, કે કાશ તેને કહી શક્યો હોત એવું દર્શાવે છે. તો અહીંયા સિમ્પલ પાસ્ટ ફોર્મ બનાવવાનું છે, કારણ કે જેવું તમને અહીંયા કહ્યું કે વિલ મીટનું ખાલી મેટ કરવાનું છે, તો દેટ મીન્સ કે જ્યાં જ્યાં તમને વિલ સાથે ક્રિયાપદનું ફોર્મ આપેલું છે ત્યાં સિમ્પલ તમારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ લખી દેવાનું છે, કે જેથી કરીને કન્ફ્યુઝ ન થાય. એટલા માટે જે તમને બિગિન વિથ ધીઝ કરીને લખીને આપે છે કે વિલ મીટ હતું તો એનું મેટ થઈ ગયું, તો વિલ ટોલ્ડનું ટોલ્ડ થઈ જશે અને વિલ ગેવનું ગેવ થઈ જશે. સમજાય છે તમને? ઓકે, રૂપો પાકે, હે રૂપો પાકી આપો ને પ્લીઝ. મીટ ના મતલબ મીટની આપણે વાત કરીએ તો મૂળ રૂપ મીટ થાય. ભૂતકાળના રૂપની વાત કરીએ તો મીટનું ભૂતકાળ મેટ થાય. ભૂતકૃદંતના રૂપમાં સેમ મીટ જ આવે.
આઈએનજીના ફોર્મમાં મીટિંગ આવશે અને એસકેઈએસના ફોર્મમાં મીટ્સ આવશે. આ રીતે MEETS શું આવશે? મીટ્સ આવશે. ક્લિયર? અહીંયા પરફેક્ટ પાસ્ટ ટેન્સનો પેરેગ્રાફ કરાવો ને. પરફેક્ટ પાસ્ટ ટેન્સનો પેરેગ્રાફ. ફિલહાલ આપણી પાસે એવો પેરેગ્રાફ તો નહીં હોય, પણ કદાચ તમને મળી જશે ખરા. પેલે આપણી યુ સ્ટુડન્ટની એપ્લિકેશન છે ને, એ યુ સ્ટુડન્ટની એપ્લિકેશનમાં મળી જશે. બરાબર? અહીંયા હું લખી દઉં છું. હું તને એપ્લિકેશન એક સજેસ્ટ કરું છું કે જેનું નામ છે યુથ સ્ટુડન્ટ એપ. બરાબર? આ એપ્લિકેશનમાં તને એક્ઝામ્પલ માટેના પેરેગ્રાફ મળી જશે, તો ત્યાંથી સોલ્વ કરી લેજે, વિથ આન્સર મળશે. બરાબર? એટલે એકવાર જાતે સોલ્વ કરજે અને આ તારા જે આન્સર હોય એ આન્સરને એની સાથે મેચ કરી લેજે, એટલે તારી થોડી ઘણી પ્રેક્ટિસ થઈ જાય. બરાબર? હવે આઈએમપી બેચમાં તમે જો પૈસા નાખીને જોઈન્ટ થયા છો તો થોડી મહેનત પણ કરી લેજો, કારણ કે જે વસ્તુ તમે 8 મહિનાથી ભણો છો એ વસ્તુ ઓનલાઈન તમે 2 મહિનામાં ભણવાના છો, તો ઓબ્વિયસલી જેટલી મહેનત અમારે કરવી પડશે એનાથી ડબલ મહેનત તમારે જાતે કરવી પડશે. સમજાય છે? કારણ કે તમે વિચારો કે 2 મહિનામાં કોઈ જે સમજાવશે તમને એ બધું ડિટેલ્સમાં તો નહીં જ હોય. એ તમને આઈએમપી ટોપિક્સ વિશે સમજાવશે, આઈએમપી પોઈન્ટ્સ કહેશે. બાકીનું જે બેઝિક છે, ફોર એક્ઝામ્પલ સાદો વર્તમાનકાળ છે, ચાલુ વર્તમાનકાળ છે, ચાલુ ભૂતકાળ છે, તો આ જે કાળ છે એ કાળની તમારે સેલ્ફ ડીપ સ્ટડી કરવી પડશે. ક્યાંય અટવાવ છો તો તમારી પાસે શિક્ષકોના નંબર છે, તમે એને મેસેજ દ્વારા કમેન્ટ કરી શકો, મેસેજ દ્વારા ક્વેશ્ચન પૂછી શકો, અથવા તો કોલ દ્વારા પણ તમે એમને ક્વેશ્ચન પૂછી શકો છો. ઓકે, ચાલો. તો હવે આપણે હજી એક પેરેગ્રાફને સોલ્વ કરી લઈએ. આપણી પાસે હજી 3 મિનિટ બાકી છે, તો જોઈ લઈએ. હવે અહીંયા તમને કીધું છે હનુમાન ગેટ્સ આઉટ અને અહીંયા તમને કીધું છે ગોટ આઉટ. તો આ જે છે એ વર્તમાન કાળમાં પેરેગ્રાફ છે અને આ જે પેરેગ્રાફ આપ્યો છે એ તમને ભૂતકાળમાં આપેલો છે. દેટ મીન્સ કે ઉપરના વર્તમાન કાળના પેરેગ્રાફને ભૂતકાળમાં ફેરવવાનો છે. ચાલો તો ફેરવીએ. હિઝ ટેલ ઇઝ, તો અહીંયા તમને ઇઝ આપેલું છે તો ઇઝનું ભૂતકાળ કરવાનું છે. એના પછીના સેન્ટેન્સમાં અહીંયા તમને ગોઝ આપેલું છે, ગોઝનું ભૂતકાળનું રૂપ કરવાનું છે. હજી એક સેન્ટેન્સ છે કે જેમાં આપણને કેચીસ આપેલું છે અને એનું ભૂતકાળ કરવાનું છે. ઇઝનું ભૂતકાળનું ફોર્મ શું થાય? ટેબલ પ્રમાણે તમે જોવા જાઓ તો ઇઝનું ભૂતકાળનું રૂપ શું થશે? વોઝ થશે. તો આપણે અહીંયા લખી નાખીએ વોઝ. એના પછી ગોઝ આપેલું છે તો ગોઝનું ભૂતકાળનું રૂપ શું થશે? ગોઝ આપેલું છે તો ગોઝનું ભૂતકાળનું રૂપ શું થશે? વેન્ટ થશે. ચાલો આપણે અહીંયા ગોના 5 ફોર્મ લખી નાખીએ. ગો, ત્યારબાદ ભૂતકાળનું ફોર્મ વેન્ટ, ભૂતકૃદંતનું રૂપ ગોન, આઈએનજીનું ફોર્મ ગોઈંગ, એસકેઈએસનું ફોર્મ ગોઝ. એના પછી અહીંયા તમને કેચ આપેલું છે તો કેચનું ભૂતકાળનું રૂપ શું થશે? કોટ થશે. ચલો કેચના પણ આપણે 5 ફોર્મ લખી નાખીએ. કેચ V1 નું ફોર્મ, કોટ V2 નું ફોર્મ, કોટ V3 નું ફોર્મ, કેચિંગ V4 નું ફોર્મ, કેચીસ V5 નું ફોર્મ. ઓકે, બસ આવી રીતે લિસ્ટ બનાવતા જજો. ગોઝ પોતે જ ભૂતકાળ નથી ના બેટા, જો અહીંયા લખ્યું જ છે ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ. ગોઝ, કેચીસ વર્તમાનકાળ, ગો, કેચ વર્તમાનકાળ. સમજાઈ ગયું? આ બંને શબ્દ એકલા હોય ને, આ બંને શબ્દ, તો એને વર્તમાનકાળ કહેવાય. આવડા એકલા હોય કે ન હોય, કોઈ પણ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગ્યું હોય તો એને વર્તમાનકાળ જ કહેવાય છે. આવડો આ વિલ સાથે આવે તો ભૂતકાળ કહેવાય, ભવિષ્યકાળ કહેવાય. આ પણ જો વિલ સાથે આવે તો આને પણ કેવું કહેવાય છે? ભવિષ્યકાળ કહેવાય છે. ડીડ સાથે આવે તો ભૂતકાળ કહેવાય. સમજાય? એટલે આમ ચેન્જ થતા જાય. કેચડા નો ચાલે. અરે ચલાવવા નથી, એમાં ચલાવતા નહીં એટલે ફેલ થાઓ. આમાં ચલાવતા નહીં, એક કઈ નો ચલાવતા. સમજાઈ ગયું? યુ સ્ટુડન્ટમાં ફીઝ છે ના બેટા, ત્યાં કોઈ ફીઝ નથી, કારણ કે એ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે. એ ફીઝ એમાં નથી ચૂકવવાની તમારે. હા, ટૂંક સમયમાં એ એપ્લિકેશન બંધ થઈ જશે, પણ એની સામે તમને બીજી એપ્લિકેશન પ્રોવાઈડ કરવામાં આવશે, કારણ કે એમાં થોડીક એરર આવે છે, એટલે બીજી એપ્લિકેશન પ્રોવાઈડ કરવામાં આવશે, પણ એમાં પણ તમને ફ્રીમાં જ આપવામાં આવશે. કોઈ ફીઝ નહીં લે. એમાં પણ ડેટા તમને ફ્રીમાં મળશે, પણ તમે એની પ્રિન્ટ નહીં કઢાવી શકો, તમે એની PDF ફાઇલ બનાવી નહીં શકો. જસ્ટ તમે એમને ઓનલાઈન રીડ જ કરી શકશો. ઓકે, ચાલો.
તો અહીંયા સુધી આપણે આજનો સેશન રાખીએ છીએ. આજના સેશનમાં ગ્રામરના 3 ટોપિક મેં તમને અહીંયા સમજાવ્યા. એક ટેન્સને લગતો, જેન્ડરને લગતો અને સિંગ્યુલર અને પ્લુરલને લગતો ચેન્જીસ. હવે એને લગતા એક્ઝામ્પલ સેલ્ફ પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે સારી રીતે. અને જો હું અમુક સવાલોના જવાબ ન આપી શકી હોય તો એના માટે આઈ એમ રિયલી સોરી. મળીએ નેક્સ્ટ સેશનમાં. સી યુ સૂન. બાય એન્ડ ટેક કેર.